નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ શાળા પ્રવેશોત્સવ શિક્ષણના અધિકારનું અપ્રિતમ પર્વ। તો શરૂ કરીએ આજનો વિડીયો। નવા સત્રનો પ્રારંભ એ માત્ર કેલેન્ડરના પાના બદલવાની પ્રક્રિયા નથી, પરંતુ અસંખ્ય માસૂમ આંખોમાં આંજેલા સપનાઓને નવી પાંખો આપવાનો અવસર છે। શિક્ષણ એ માનવ જીવનના સર્વાંગી વિકાસનો પાયો છે, અને આ પાયાને મજબૂત કરવાની દિશામાં શાળા પ્રવેશોત્સવ એ એક ક્રાંતિકારી અને પ્રશંસનીય પગલું છે। રાજ્યના ખૂણે ખૂણે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા અને કોઈ પણ બાળક શિક્ષણના પર્વથી પવિત્ર અધિકારથી વંચિત ન રહે તે ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અક્ષર જ્ઞાનનું વાવીએ બીજ, શિક્ષણથી ચમકશે પ્રગતિની વીજ। કદમ મિલાવી ચાલે આખો સમાજ, શાળા પ્રવેશોત્સવનો રૂડો આજે સાજ। ઉનાળાના વેકેશન પછી જ્યારે શાળાઓના દ્વાર ફરી ખુલે છે, ત્યારે વાતાવરણમાં એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે। ખાસ કરીને જે બાળકો પ્રથમ વખત શાળાના આંગણે પગ મૂકી રહ્યા છે, તેમના માટે આ દિવસ જીવનભરનું સંભારણું બની જાય છે। પરંપરાગત રીતે કદાચ ભૂતકાળમાં શાળાનો પ્રથમ દિવસ બાળકો માટે થોડો ભયભીત કે સંકોચવાળો રહેતો હતો, પરંતુ પ્રવેશોત્સવની કલ્પનાએ આ ચિત્રને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે। હવે શાળા એ માત્ર ભણવાનું કે બંધનોનું કેન્દ્ર નથી રહી, પરંતુ તે એક ઉત્સવનું ધામ બની ગઈ છે, જ્યાં બાળક હસતા મુખે અને નાચતા કૂદતા પ્રવેશે છે। આ મહોત્સવ દરમિયાન શાળાઓને તોરણો, રંગબેરંગી ફુગ્ગાઓ અને આકર્ષક રંગોળીઓથી નવવધુની જેમ શણગારવામાં આવે છે। ગામના પાદરેથી કે મહોલ્લાથી વાજતે ગાજતે નીકળતી પ્રભાત ફેરી અને બાળયાત્રા સમગ્ર વાતાવરણને મંગલમય બનાવી દે છે। ગામના અગ્રણીઓ, વડીલો, અધિકારીઓ અને કુતૂહલવશ ઉભેલા ગ્રામજનો આ દ્રશ્ય જોઈને ભાવવિભોર થઈ જાય છે। જ્યારે નાનકડા ભૂલકાઓને કુમકુમ તિલક કરીને, મોં મીઠું કરાવીને અને હાથમાં ગુલાબનું ફૂલ આપીને વર્ગખંડમાં આવકારવામાં આવે છે, ત્યારે તેમના ચહેરા પરની નિર્દોષ સ્મિત આખા ઉત્સવની સાર્થકતા સાબિત કરે છે। શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાનો નથી, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે એક સકારાત્મક જાગૃતિ લાવવાનો છે। ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ક્યાંક ને ક્યાંક કન્યા શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે, ત્યારે આ અભિયાન અંતર્ગત કન્યા કેળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। દીકરીઓને ભણાવવાથી બે કુળ ઉજળા થાય છે એ ઉક્તિને સાર્થક કરવા માટે પ્રવેશોત્સવમાં કન્યા કેળવણી રથ આકર્ષણનું કેન્દ્ર બને છે। માતા પિતાને પ્રેરણા આપવામાં આવે છે કે તેઓ પોતાની દીકરીઓને અધવચ્ચેથી ઉઠાડી લેવાને બદલે તેમનો અભ્યાસ પૂર્ણ કરાવે। દીકરી ભણશે, દેશ વધશે, અજ્ઞાનતાનો અંધકાર ઘટશે, શાળાના આંગણે લક્ષ્મીનો વાસ, ભણતરથી રચશું નવો ઇતિહાસ। શિક્ષણના આ મહાયજ્ઞમાં સરકાર, શાળા, વહીવટીતંત્ર અને સ્થાનિક સમાજનું ત્રિવેણી સંગમ જોવા મળે છે। પ્રવેશોત્સવ અંતર્ગત નવા દાખલ થતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો અને સ્કૂલ બેગ જેવી જરૂરી સામગ્રીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। આનાથી ગરીબ અને શ્રમિક વર્ગના વાલીઓ પર આર્થિક બોજ પડતો નથી, અને તેઓ પોતાના બાળકોને હોશે હોશે શાળાએ મોકલવા તૈયાર થાય છે। આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજના અને સરકારની વિવિધ શિષ્યવૃત્તિઓની માહિતી આપીને વાલીઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ ઉત્સવની એક મોટી ઉપલબ્ધિ એ પણ છે કે તેનાથી શાળા અને સમાજ વચ્ચેનું અંતર ઘટ્યું છે। વાલીઓ હવે શાળાની પ્રવૃત્તિઓમાં રસ લેતા થયા છે। ગ્રામ પંચાયત અને SMC એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો શાળાના ભૌતિક અને શૈક્ષણિક વિકાસમાં સક્રિય ફાળો આપે છે। પ્રવેશોત્સવ દરમિયાન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા
ગામના દાતાઓ દ્વારા શાળાને સ્માર્ટ ક્લાસ, પીવાના શુદ્ધ પાણીની સુવિધા કે રમતગમતના સાધનો જેવી ભેટ આપવામાં આવે છે, જે લોકભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. જો કે માત્ર પ્રવેશ અપાવી દેવાથી આપણી જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. પ્રવેશોત્સવની ખરી સફળતા એ બાબતમાં રહેલી છે કે શાળામાં દાખલ થયેલું બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળા છોડીને ન જાય, એટલે કે ડ્રોપ આઉટ રેશિયો 0 પર આવે. આ માટે શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે. પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ જે ઉત્સાહ જગાડવામાં આવ્યો છે તેને આખું વર્ષ જાળવી રાખવા માટે ભણતરને રસપ્રદ, પ્રવૃત્તિમય અને રમતગમત આધારિત બનાવવું જરૂરી છે. નવું બાળક શાળાના વાતાવરણથી ડરી ન જાય, પરંતુ તેને ઘર જેવો જ અહેસાસ થાય તેવું સ્નેહપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું એ દરેક ગુરુજીની ફરજ છે. આધુનિક યુગમાં ડિજિટલ શિક્ષણ અને સ્માર્ટ ક્લાસરૂમની સુવિધાઓ પણ હવે પ્રવેશોત્સવનો ભાગ બની રહી છે, જેથી સરકારી શાળાના બાળકો પણ ખાનગી શાળાઓની સમકક્ષ વૈશ્વિક સ્તરનું જ્ઞાન મેળવી શકે. જ્ઞાનના આ કુંભમાં જ્યારે સમાજના છેવાડાનો માણસ પણ ભાગીદાર બને છે, ત્યારે એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. ચાલો સૌ સાથે મળી પગલું ભરીએ, અજ્ઞાનતાના અંધકારને દૂર કરીએ. પ્રવેશોત્સવના આ પવિત્ર ટાણે વિદ્યાના ધામને પૂજનીય કરીએ. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે શાળા પ્રવેશોત્સવ એ માત્ર 3 દિવસનો સરકારી કાર્યક્રમ નથી, પરંતુ તે સમાજની વૈચારિક ક્રાંતિનું પ્રતીક છે. તે પ્રત્યેક બાળકને સમાન તક અને સન્માનપૂર્વક જીવવાનો પથ દર્શાવે છે. શિક્ષણના આ મહોત્સવને વ્યાપક બનાવીને જ્યારે આપણે 100% સાક્ષરતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરીશું, ત્યારે જ આપણા દેશનું ભવિષ્ય સાચા અર્થમાં ઉજ્જવળ બનશે. આવો આપણે સૌ સાથે મળીને આ પ્રવેશોત્સવને સફળ બનાવીએ અને દેશના આવતીકાલના ઘડવૈયાઓને આશીર્વાદ અને પ્રોત્સાહન આપીને વિદ્યાના આ પવિત્ર મંદિરમાં આવકારીએ. વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો નિબંધ. વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે આવા જ એક વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.